હાય ફ્રેન્ડ્સ, મોરબી સ્ટારની અંદર હું હાતિમ રંગવાલા આપ સૌને વેલકમ કરું છું. આજે આપને એમ નહીં કહું કે કેમેરામેન હસમુખભાઈ વાડા સાથે, કારણ કે આજે કેમેરામેન હસમુખભાઈ વાડા છે એ મારી સાથે ઊભા છે અત્યારે મારી બાજુમાં, અને કેમેરાની જે જવાબદારી આજે લીધી છે એ અમારા કુલદીપસિંહ પરમારે લીધી છે આજે. એટલે અમારું જે આજનું વિડીયો શૂટિંગ છે એ કુલદીપસિંહ પરમાર કરી રહ્યા છે દોસ્તો. તો દોસ્તો, આજનો જે આખો આપણો વ્લોગ છે એ સ્પેશિયલ વ્લોગ છે, અને આજના વ્લોગની જે વાત છે એ અત્યાર સુધીમાં જે આપણે વ્લોગ બનાવ્યા છે એના કરતાં ડિફરન્ટ અને એના કરતાં થોડી હટકે છે. આજે તમે સૌ જાણો જ છો કે અમે તમારા માટે જે પ્રકારના વિડીયોઝ લાવી છીએ, જે પ્રકારના બધા કન્ટેન્ટ લાવીએ છીએ, એવું આજનું કન્ટેન્ટ નથી. આજે મારા ખાસ મિત્ર ચેતનભાઈ સનારિયા આજે ઘણા સમયે મને મળ્યા છે, અને આજે એમની સાથે એક વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો છે. એ પણ યુટ્યુબર છે, હું પણ એક યુટ્યુબર છું. એ 100% નોર્મલ વ્યક્તિ છે અને હું 100% બ્લાઇન્ડ છું, એ આપ જાણો જ છો. આજે મને જણાવતા આનંદ થાય છે કે ઘણા સમય પછી ચેતનભાઈ સાથેની અમારી મુલાકાત થઈ છે, અને અમારી જે મુલાકાત છે એ મુલાકાત તમારા બધા સુધી પહોંચાડવી મારી એક જવાબદારી છે. કારણ કે યુટ્યુબર આમ જોવા જાઓ તો અમે ભાઈઓ કહેવાય, અને મિત્ર તો વર્ષો જૂના છીએ જ અમે. તો દોસ્તો, જે ચેતનભાઈ છે એની પોતાની ચેતન સનારિયા રોયલ નામની જે ચેનલ છે એ ચલાવે છે, અને એમાં સારા સારા જે બધા કન્ટેન્ટ છે એ તમારા બધા સુધી પહોંચાડે છે. મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે બધા ચેતનભાઈની જે ચેનલ છે ચેતન સનારિયા રોયલ, એ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, એમના વિડીયો બને તેટલા જાજાને જાજા શેર કરો, અને એમને તમે પૂરેપૂરો તમારો સપોર્ટ આપો, એવી હું મોરબી સ્ટારની ટીમ તરફથી, અમારા હસમુખભાઈ વાડા તરફથી તમને રિક્વેસ્ટ કરું છું. કારણ કે આજે આપણે સૌ મોરબીવાસીઓ છીએ. તમે પણ મોરબીના છો, હું પણ મોરબીનો છું, ચેતનભાઈ પણ મોરબીના છે, અને અત્યારે મોરબી સિવાયના પણ ઘણા બધા લોકો આપણી મોરબી સ્ટાર સાથે જોડાયેલા છે. મને જણાવતા આનંદ થાય છે કે વિદેશની અંદર પણ અમુક % જે લોકો છે એ આપણા વિડીયો જોવે છે, અને મોરબીની બહાર પણ આપણા વિડીયો છે મોરબી સ્ટારના એ જોવાય છે. એટલે આપણી યુટ્યુબ ફેમિલી છે, યુટ્યુબ પરિવાર છે આપણો એક. તો આપણે એકબીજાને મદદ કરવી એ આપણી જવાબદારી છે, જે નૈતિક જવાબદારી છે. તો હું તમને રિક્વેસ્ટ કરું છું કે તમે એમની જે ચેનલ છે ચેતન સનારિયા રોયલ, એ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને ચેતનભાઈને પૂરેપૂરો સપોર્ટ આપો. આ મારી તમને ખાસ એક રજૂઆત છે. ચેતનભાઈ, કેમ છો? બસ મોજમાં હાતિમભાઈ, તમે કેમ છો? એકદમ આનંદ. આ ચેતનભાઈ સાથેની જે મુલાકાત છે દોસ્તો, અમારી ઘણા સમય પછી મુલાકાત થાય છે, અને આજે મને આનંદ છે કે મારા પરમ મિત્ર કે જે ઘણા સમય પછી મને આજે મળ્યા છે, અને આજે એમની ચેનલ વિશે તમારા બધા સાથે હું વાત કરું છું, એ મને વધુ ને વધુ આનંદ થાય છે. તો તમારી ચેનલ તમે કઈ કઈ પ્રકારના જે કન્ટેન્ટ છે બનાવો છો ચેતનભાઈ? કન્ટેન્ટમાં તો હાતિમભાઈ એવું છે કે ફર્સ્ટ તો મેં જ્યારે સ્ટાર્ટ કર્યું આજથી એમ કહેવાય કે એક મારી જૂની ચેનલ હતી એ બંધ થઈ ગઈ છે. એ પછી મને થોડુંક એમ થયું કે ભાઈ બીજી એક ચેનલ ચાલુ કરીએ, કારણ કે હારવું રાઈટ એ વસ્તુ હા ના એ લોસ એ માઇનસ પાસો કહેવાય. માઇનસ પાસું ના, એને નહીં પકડવાનું. આપણે બધાને એ જ રિક્વેસ્ટ કરી છે કે જિંદગીમાં જ્યારે પણ તમે એમ લાગે કે થાકી ગયેલા છો, રાઈટ, બરાબર છે, કે તમને દુઃખ છે કોઈ વસ્તુનું, તો એને પોઝિટિવલી ફીલ કરો. 100%. ઇમ્પોસિબલ ઇઝ નથિંગ, હું આવું માનું છું. ના, દુનિયામાં કોઈ પણ વસ્તુ છે કોઈ વસ્તુ અશક્ય એ નથી. અશક્ય નથી દોસ્તો, એ વાત સાચી છે. નજર સામેનું ઉદાહરણ છે હાતિમભાઈ. આ તમને અત્યારે પ્રૂફ આપી દઉં. આ નજર સામેનું ઉદાહરણ એક્ઝામ્પલ છે. જો હાતિમભાઈ આ સંસ્થાને અહીંયા સુધી પહોંચાડી શકતા હોય, પોતે બ્લાઇન્ડ હોવા છતાં, તો આપણે તો ભાઈ સામાન્ય માણસ છીએ, અને આપણે કુદરતે આંખો આપેલી છે, આપણે જોઈ શકીએ છીએ, આપણે કામ કરી શકીએ છીએ. હાતિમભાઈ દોસ્તો, ફરી મારી આપને એક રિક્વેસ્ટ છે કે હમણાં ચેતનભાઈ વાત કરી કે એમની એક ચેનલ છે એ બંધ થઈ ગઈ. તો અમારી તો એવી ઘણી બધી ચેનલો છે કે બંધ થઈ ગયેલી છે, તેમ છતાં પણ અમે હિંમત હારી નથી. ને લાસ્ટ અમારી મેં જ્યારે સૌથી પહેલો વ્લોગ બનાવ્યો, મોરબી સ્ટાર ચેનલ ચાલુ કરી, ત્યારે તમને બધાને કીધું હતું કે અમારી આ છેલ્લી કોશિશ છે, આ કોશિશમાં તમારે બધાએ અમારી મદદ કરવાની છે.
તો દોસ્તો તમે બધાએ ભરપૂર સહયોગ આપ્યો છે. માત્ર 4 મહિનાના ટૂંકા ગાળાની અંદર આજે આપણા 1150 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને જે પ્રમાણમાં આપણા વિડીયો જોવાય છે એનો અમને સંતોષ છે. અમે એમ નથી કહેતા કે અમને સંતોષ નથી, પણ હજી જો તમારા બધાનો સહકાર મળે તો સોનામાં સુગંધ ભળી જાય. હજી વિડીયો જે પ્રમાણે જોવા જોઈએ એની જે ક્વોલિટી ને ક્વોન્ટિટી હોય એ બંને ઘટે છે. હજી વ્યૂઝ જે પ્રમાણે હજી આવવા જોઈએ, કારણ કે જે પ્રમાણે અમારી મહેનત છે એ પ્રમાણે હજી વ્યૂઝ નથી આવતા દોસ્તો. તો મારી બધાને વિનંતી છે, જેટલા લોકો જોડાયેલા છે એ બધાને વિનંતી છે કે તમે વિડીયોને બને તેટલો જાજો ને જાજો શેર કરજો, જેથી કરી અન્ય લોકો પણ આપણી સાથે જોડાઈ શકે અને એ લોકો પણ અમે જે કોન્ટેન્ટ બનાવીએ છીએ એનાથી પોતે પરિચિત થાય. કારણ કે અમારો મોરબી સ્ટારનો એક જ હેતુ છે કે મોરબી શહેરની અંદર અથવા મોરબી શહેરની બહાર જે સારી સારી જગ્યાઓ છે એ જગ્યાથી અમે તમને બધાને પરિચિત કરીએ છીએ અને અમે સચોટ માહિતી તમારા બધા સુધી પહોંચાડીએ છીએ. તો તમે એમાં અમને સપોર્ટ કરશો ને ખાસ ફરી કહું છું, ચેતન સનારિયા રોયલ એમને તમારો પૂરો સપોર્ટ આપજો અને એમની ચેનલને પણ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો બધા, અને એમને ફૂલ સપોર્ટ કરી એ પણ ખૂબ આગળ વધે એવી આપણે ઈશ્વર પાસે, માલિક પાસે કામના કરીએ. અને એમની જે કાંઈ મનોકામનાઓ હોય ચેતનભાઈની એ માલિક વહેલી ને વહેલી તકે પૂરી કરે અને એ જે કામ કરે છે એમાં એમને ઈશ્વર બમણી અને બમણી શક્તિ આપે, જેથી કરી એ વધુ ને વધુ સારામાં સારી જે એક્ટિવિટી છે એ કરી શકે. કારણ કે સોશિયલ મીડિયા એક એવું માધ્યમ છે કે જે માધ્યમથી તમે લોકો સાથે જોડાઈ શકો છો, તમારી દિલની વાત પણ તમે કરી શકો છો અને તમે તમારી રોજી પણ એનાથી કમાઈ શકો છો. તો દોસ્તો અમે બધા હેતુથી જ આ યુટ્યુબના પ્લેટફોર્મ સાથે જોડાયેલા છીએ. અમારો નિજી સ્વાર્થ એ છે કે ભાઈ અમે અમારી રોજી કમાય, એ અમારો નિજી સ્વાર્થ છે, પણ એની સાથે સાથે અમારી જવાબદારી પણ છે કે અમે જે કાંઈ વિડીયોઝ બનાવીએ, જે કાંઈ કન્ટેન્ટ લાવીએ તમારા માટે એ સચોટ અને સાચા હોવા જોઈએ, તમે ભ્રમિત ન થવા જોઈએ એનાથી. એ અમારી પહેલી કોશિશ છે. તો તમે ચેતન સનારિયા રોયલને અને મોરબી સ્ટારને બંનેને સપોર્ટ કરશો એ ખાસ આપને ફરી હું રિક્વેસ્ટ કરું છું. હસમુખભાઈ કંઈક પ્રકાશ પાડવો હોય તો. ચેતનભાઈ આવ્યા છે, આપણા માટે આનંદની વાત છે કે ચેતનભાઈનો આજે આપણે ભેટો થાય છે. આમ તો દોસ્તો તમે હસમુખભાઈને વિડીયોમાં બહુ જોતા ન હોવ, કારણ કે કેમેરો પકડીને ઊભા હોય છે, પણ આજે મેં એમને ખાસ મારી બાજુમાં ઊભા રાખ્યા છે તમને બધાને બતાવવા માટે જ કે આ અમારા હસમુખભાઈ વાળા છે કે જે 70% વિઝન ધરાવતા નથી, માત્ર 30% જેમની પાસે વિઝન છે, તેમ છતાંય આજે કેમેરો હાથમાં પકડી એક મોટી હિંમતનું કામ છે. પોતાનો જે 30%નું વિઝન છે એને 100%માં કન્વર્ટ કરી અને વિડીયો શૂટિંગ કરે છે, વિડીયો એડિટિંગ કરે છે, વિડીયો અપલોડ કરે છે, થંબનેલ બનાવે છે, યુટ્યુબનું તમામ પ્રકારનું જે સંચાલન છે એ હસમુખભાઈ વાડા કરે છે. હું તો ખાલી બોલું છું, બસ બોલતા સિવાય મને કાંઈ આવડતું નથી. તો દોસ્તો મારી આટલી વાત પણ તમને એમ યોગ્ય લાગતી હોય કે અમે જે કરીએ છીએ એ ખરેખર સાચું ને સચોટ હોય તો ચેતનભાઈની ચેનલને અને અમારી મોરબી સ્ટારની ચેનલને આપ સપોર્ટ આપશો એ ખાસ આપને રજૂઆત મારી છે. અને આ મારી રજૂઆત ઘર ઘર સુધી પહોંચાડવાની જવાબદારી હવે તમારા બધાની છે. અને ખાસ એક રિક્વેસ્ટ છે કે મારી ચેનલમાં તો હું શેર કરી જ આપું છું. આપણે ઘણી બધી વખત વોટ્સએપમાં પણ શેર કરેલું છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધામાં શેર કરેલું છે. હાતિમભાઈ રંગવાલાની પોતાની 2 ચેનલ છે, જે PPSK લક્ષ્મીનગર મોરબી હા, અને બીજી એક છે સ્ટાર મોરબી સ્ટાર બરાબર છે. તો મોરબી સ્ટાર અને PPSK લક્ષ્મીનગર મોરબી બરાબર છે. આ બે ચેનલને મારા જેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો જોતા હોય, મોરબીના બહારના ઘણા બધા મારા સબસ્ક્રાઈબર મિત્રો છે, ગુજરાત બહારના, ફોરેન કન્ટ્રીના પણ ઘણા બધા મારા મિત્રો છે જે વ્લોગ મારા જોતા હોય છે. દુબઈમાં આપણા ઘણા બધા ગુજરાતીઓ છે, અમેરિકામાં છે જે ઘણા બધા ગુજરાતીઓ આપણા છે, તો એ બધા આપણા વ્લોગ જોતા હોય છે. તો એમને ખાસ એટલું જ કહેવાનું કે ભાઈ હાતિમભાઈ જે રંગવાલા છે એ પોતે આ જે પ્રજ્ઞાચક્ષુ પુનર્સેવા કેન્દ્ર CU શાહ દ્વારા ચલાવી રહ્યા છે. તો એમની ચેનલ જે છે બરાબર છે, મોરબી સ્ટાર અને PPSK લક્ષ્મીનગર મોરબી, તો બે ચેનલને ભાઈ મારામાં જેટલો સપોર્ટ કર્યો છે એના કરતાં 2 ગણો સપોર્ટ હાતિમભાઈની ચેનલને કરવાનો છે. અને ભાઈની ચેનલને આપણે ફૂલ ટોપ ઉપર લઈ આવી દેવાની છે. અત્યાર સુધીમાં જેટલા પણ તમે લોકો મારા બ્લોગ જોયા તો બધાને હું 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું એક વખત કે હાતિમભાઈની ચેનલને ફટાફટ થઈ જાય અને એક વખત લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ ચેનલને શેર કરજો. તમારા પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સ્ટેટસમાં ભાઈની યુટ્યુબ ચેનલ
જે લિંકો મારામાં તો હું શેર કરું જ છું, છતાંય મારા ગ્રુપમાંય શેર કરી આપીશ. અને તમને બધાને પણ એટલી જ રિક્વેસ્ટ છે કે ભાઈની ચેનલને આપણે ફૂલે ફૂલ ટોપમાં લઈ જવાની છે, જેથી કરીને અત્યારે મોરબી સ્ટારના સ્ટુડિયોમાં આપણે હતા, પણ લાઇટ ગઈ એટલે બારે આવવું પડ્યું છે અત્યારે, કારણ કે લાઇટ ક્યારે આવે એ કંઈ નક્કી નથી. તો મેં આપને જેવી રીતે રજૂઆત કરી એમ ફરી આપને રિક્વેસ્ટ કરું છું કે ચેતન સનેરિયા જે રોયલ ચેનલ છે એમને તમે બધા ફૂલ સપોર્ટ આપજો, અને આજનો અમારો વ્લોગ છે એ બને તેટલો જાજો ને જાજો શેર કરશો, અમારા વિડીયોને લાઇક આપશો, અને અમારી ચેનલ મોરબી સ્ટાર ઉપર આપ નવા હો ને આપે હજી સુધી જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને ફૂલ સપોર્ટ કરશો, એ આપણે ખાસ મારી રિક્વેસ્ટ છે. ચેતનભાઈ કાંઈ કહેવા માંગતા હોય તો છેલ્લે? બસ આપણે એટલી જ રિક્વેસ્ટ છે તમામ મોરબીવાસીઓને અને તમામ આપણા મિત્રો સર્કલ, ફ્રેન્ડ સર્કલને, મારા સગાવાલા ઘણા બધા જોવે છે, બધાને હું એક જ રિક્વેસ્ટ કરીશ કે મોરબી સ્ટાર અને PPSK લક્ષ્મીનગર મોરબી બે ચેનલ મોટાભાઈની છે, હાતિમભાઈ રંગવાલા મારા સગા મોટા ભાઈની જેમ જ છે. તો એક વખત ભાઈની ચેનલને દિલથી એક વખત છે ને સપોર્ટ કરી દેજો. બને ત્યાં સુધી વધુમાં વધુ શેર કરો, વધુમાં વધુ કોમેન્ટ કરજો. અને આ સંસ્થાની વાત આપણે હજી જેટલા લોકો નથી, જેમને ખ્યાલ નથી બરાબર છે, એમના સુધી આપણે આ વસ્તુ પહોંચાડવાની છે કે લક્ષ્મીનગર પુનર્સેવા પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર લક્ષ્મીનગરમાં આવેલું છે. શિવ શાહ દ્વારા જેમનું નિર્માણ થયું હતું એ એમની બ્રાન્ચ અહીંયા જ છે લક્ષ્મીનગર, આપણે મોરબીમાં. તો મોરબીવાસી હોય એટલે તો ભાઈ સપોર્ટ કરવાનો જ હોય, એમાં તો કંઈ કહેવું જ ના પડે, બરાબર ને હાતિમભાઈ? રાઈટ. તો એકબીજા અમે આજે યુટ્યુબર તરીકે એક મળ્યા છીએ, સગા ભાઈ તરીકે મળ્યા છીએ, કારણ કે યુટ્યુબર ભાઈ કહેવાય. અને હાતિમભાઈ જોડે મારે વર્ષો જૂના સંબંધ છે. જ્યારે હું યુટ્યુબર નહોતો ત્યારની વાત કરું, ત્યારે મને KGF ચેપ્ટર 2માં ચાન્સ મળ્યો હતો, ત્યારે મેં હાતિમભાઈને મારા સગા ભાઈની જેમ વાત કરેલી હતી કે હાતિમભાઈ મને આ રીતનો ચાન્સ મળ્યો છે. હાતિમભાઈએ ત્યારે પણ મને એટલી બધી બેસ્ટ ઓફ લક કીધું હતું કે આજ સુધી આ લેવલ સુધી પહોંચવામાં હાતિમભાઈની અને એમની જે સંસ્થા છે એમના આશીર્વાદથી જ હું અહીંયા સુધી પહોંચ્યું છું. તો હાતિમભાઈ માટે એક વખત છે ને હું દિલથી તાળી પાડવા માંગુ છું. થેન્ક યુ. તો દોસ્તો ફરી પાછા આપણી સેવામાં હાજર થશું, કાંઈક નવું કોન્ટેન્ટ લાવશું, કોઈ ઐતિહાસિક સ્થળની મુલાકાત, કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ, કોઈ સારી શોપની વિઝિટ, કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ ફરી પાછા આપ સમક્ષ રૂબરૂ થશું. ત્યાં સુધી કેમેરામેન આજે અમારા, મેં જેમ કીધું એમ, કુલદીપસિંહ પરમાર, અમારા ચેતનભાઈ, હસમુખભાઈ વાડા અમને રજા આપશો. આવજો. બાય.